તો આજનો વ્લોગ છે ને ખરેખર જોવા જેવો છે. આજનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. ચમકે બહુ ખતરનાક વિડીયો છે. એક ભાઈ બંને મેરેજમાં આવ્યા છે ને જોરદાર વિડીયો બનાવ્યો છે. તો આજનો એક વ્લોગ જોવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો. મજા આવશે. ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. વેલકમ બેક ટુ માય વ્લોગ. આપણો ટાઈમ થઈ ગયો છે. આપણે પાછા આપણા કોમે જઈએ છીએ, નીકળીએ છીએ. હવે રાણાનો ઘોડો ઉપડી ગયો, ઊભો ન રહે યાર. 10 વાગી ગયા છે તો આપણો જવાનો ટાઈમ થઈ ગયો છે. જવા આપણે જઈશું, નીકળીશું તો મજા આવશે અને નહીં નીકળે તો ઓર મજા આવશે. હવે જો અધવસાળે ઊભો રહી જાય તો સાલા બીજા ઘોબા ઉપાડીને ભૈયા ન જાય યાર. તો ભાઈ જોઈ શકો છો ઠંડી બહુ ખતરનાક પડી રહી છે 2 દિવસથી. રાત્રે સારું જોરદાર ઠંડી હતી. કાલ રાત્રે તો અમે ફરવા ગયા હતા ને બહાર ભાઈ બંધો લોકો, તો બહુ ખતરનાક ઠંડી હતી. અને આજે બહુ પવન, બહુ ઠંડી. આ જો તમે ઝાડ એટલા બધા હલન ચલન કરે છે ને કે આપણને ખબર પડી જાય હોય જોઈએ કે જોરદાર ઠંડી લાગે છે ભાઈ, ગજબ ઠંડી લાગે છે. ફાઇનલી આપણે ઇન્ફોસિટી પહોંચી ગયા છીએ. તો ઉપર જઈશું તો થઈ ગયા. આપણો બંકો આવી ગયો છે. આજ તો દુકાન ખોલી દીધી છે એવું લાગે છે. તો ખરા મને એવું છે તો ખરા કે દુકાનને ઓપન તો કરી દીધી છે. તો ઉપર જઈએ ને ચેક કરીએ. આપણે સીડી ચડીને ઉપર આવી ગયા છીએ. દુકાન આપણી ખુલી જઈ છે. આપણો ભાઈબંધ રોનક આવી ગયો છે. હવે આવી ગયું છે. આપણે જઈશું હવે અંદર. પંપે લેટ તો થઈ ગયું છે. આવી યાર આપણી દુકાન. હા, બંકો આવી ગયો છે ને, કીધું તું ને. દુકાન આવીને ભાઈ આપણે લેટ આવવાનું પછી એટલે વહેલા જ આવી જવાનું. અને એને આવીને દુકાન ખોલી જ દેવાની. અને આપણે આપણો મરજીના માલિક, આપણા ટાઈમે જ આવવાનું. કઈ કોમ બોમ હ નહીં, નવરા બેઠા છીએ. તમે કોમ બોમ લઈને આવો તો કરીએ. હાલ તો હમણાં થોડી વાર રહીને તો પાછું જતા રહીશું. ઘેર જવાનું છે તો ભાઈ બંને મેરેજ છે તો જવાનું હોય એટલે આપણે પછી તો જતા રહીશું. એટલે હાલ તો કોઈ કોમ નહીં બહાર જોયા સિવાય. બસ અહીંયા બેઠો છું ને બહાર આવનારા જનારા માણસોને જોઉં છું. ભાઈ આપણે આવી ગયા છીએ ભાઈ બંને લગ્નમાં જવાનું છે તો આપણે બંકાઓ તૈયાર થઈને આવી ગયા છે. હા ભાઈ આવી ગયો છે જર્મીનીઓ. આપો ડ્રાઈવર બાઇક લઈ જતા તાર તો ભાઈ નંબરની એટલે નંબરની વાતો નહીં કરવાની. કેમ કે આ બંકો મેદાને ઉતર્યા પછી નમતો નહીં અને ગમે એવાને ભમાયા વગર મિલતો નહીં. તાર તો બાઇક લઈને જઈએ છીએ. હમણાં થોડી વારમાં પાછા આવવાનું છે એટલે કંઈ કોમ વધારે નહીં. હાલ ખાલી ચેક કરવા જઈએ છીએ. ચેક કરીને આવીએ. 3 બંકાઓ જઈએ છીએ. હા હા પેલો ઉત્તરાયણમાં આવ્યો હતો ને અને જોયો હતો ને બ્લોગમાં. બંકો છે બંકો. આપણે આવી ગયા હતા ભાઈ વાવલમાં. વાવલ પહોંચી જશે. વાવલથી નીકળીએ બ્લોગ બંધ કરી દો તો પણ અમારે જેની કોઈની ફરમાઈશ હતી કે ભાઈ બ્લોગ ચાલુ કરો તો મજા આવે. હા રાજમહેલ હોટલ આ બેસ્ટ કહેવાય. ગાય હતી મારા સોબલો કહેવાય. બલ્લો શું 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 કહેવાય? બરાબર. અમૂલ દૂધ. હા અમૂલ દૂધ. એનું દૂધ પીવું હોય અહીંયા જૂના જમાનાની બિલ્ડિંગ તો એવડી મોટી બનાવી છે ને. હા હા બંકો બંકો. હા આજો આજો. હા આપણા બચપનની મોડેલ અલગ હતી. ભાઈ સાયકલ લઈને જવાની હોય સ્કૂલમાં. રાજેસર કાકા જોરદાર ચલાવ્યો બાઇક તો. બાકી જયમભાઈ. હા જયમભાઈ. જય માતાજી. જય શ્રી રામ. મારા ને કે જાણે એમને ઠોકી જ દે. આવો એટલે ટ્રાફિક જોવા મળે. હા રેલવે ફાટક બંધ તો નહીં કે ચાલુ હોય. ખબર પડી ટ્રાફિક કોના કારણે ફસાયો. ઇકો વાળાએ વચ્ચે ગાલી દીધી છે પછી ટ્રાફિક ભરાય જ ને. હા ડબ્બરિયા વાળા ગાલી દો તો મજા આવે. એક ઇકો વાળા લીધી જો ખાલી ટ્રાફિક. રોણા તો રોણા કહેવાય. જો ખાલી ગાડી વાળા અલગ જ
આવે ભાઈ. શિફ્ટ ગાડી ફરવા મોટર કાર રોણા ફરવા. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ભાઈબંધના લગ્નમાં. જોઈ લે આ બેઠા ભાઈબંધો. બોલો ભાઈ નવો ભાઈબંધ જ છો આપણો નવો છે. હા લાઈક કરજો ને કોમેન્ટ કરજો. એટલે આપણી ચેનલ જો આપણા વરરાજા આવી ગયા. હા જો ખાલી સેવામાં ફૂલ સેવા કરી કઈ કૂટ જ નહીં ભાઈ. પી લઈએ ને ભાઈ આપણે સરદાર ગામમાં ફરી રહ્યા છીએ. જનતાનગર. હા જનતાનગર. સરદાર ગામ નહીં ભાઈ આ તો ગોમ છે ભાઈ યાર. હા જનતાનગર આગળ એક ખટારો જ આવ્યા ભાઈ HP ગેસ પેટ્રોલ પંપ. હા આ તો ગોમમાં ફરી રહ્યા કોઈ મળતું નહીં. લગ્નમાં આવ્યા છીએ પણ સારું ઘેર કંટાળો આવતો હતો તો બહાર ગોમમાં ફરવા આવી ગયા છીએ. આ ભાઈને ફોન આવી ગયો તો ફોન પર વાત કરો. થોડા આગળ જઈશું. ખટારા વાળો ઉભો રહી ગયો છે. આ ગોમમાં આવા ગલ્લા બહુ જોવા મળ્યો. હા આ બધું ગોમ જ જોવા મળે. એ છોટું માં આવી ગયો તું હવે બાપડો બીવાઈ જોઈએ આવું થોડી ચાલે. તને તો લેવાનો જ છે લાલા. તને તો અલગથી લઈ HP ના બહુ પેટ્રોલ પંપ ના અમે છીએ રે 100 રૂપિયા ચોલ્લો કરીએ છીએ 150 રૂપિયાની થાળી ખાવા આવ્યા છીએ રે લોકો. તમને ખબર ના હોય તો કહી દો. 100 રૂપિયાની ચાલો કરી કેટલાની થાળી ખાવાની? 100 રૂપિયાની ચોલ્લો કરી 150 રૂપિયાની થાળી ખાઈ જઈએ આ બે જણા. ભૂખ મરો છે ઘેરથી બે દાડા. આ 2 દિવસથી ભૂખ્યા છીએ. 2 દિવસથી ભૂખ હાચવી રાખી છે અને આજે ખાવામાં વસૂલ કરશી આવ્યા બે જણા. એ એવા વંકા. ટ્રેક્ટર ગામડામાં જ જોવા મળે. ભાર્યું નહીં આપણે. તારા રૂમાલ કેવા તમે રોજ દીવા કદી બાપા ચવાણ જોયો મને તો કદી જોયો જ નહીં. ફોન તો રોજ જોવો. ફોન તો હું રોજ જોઉં છું. તો હમણાં આવી જાય તો ખબર એટલે કોને ઉત્તરાયણ પતિ નહીં જો. હાય 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 અમારું ઉત્તરાયણ પતિ જી પણ આ બંકાઓનું ઉત્તરાયણ પતિ નહીં. જવાનું લગનમાં જવાનું તૈયાર થઈને જવાનું. ઘા મળે કે ના મળે પણ માલ પક્કા પાયે મળે. આ માલ એ માલ કેવા અરે ભાઈઓ મારે એટલે ભાઈ ગાંજો ને દારૂ બાદું એવું બધું ના મતતા અરે હોય. અમે ઠંડીનો દાડો હોય જો આમાં કેવું હોય ખબર? લગન વાળા તો મળી જાય થોડો પેક પણ મારવા. આપણે થોડું વિચારવું પડે એટલે આપણે માલ સેટિંગ કરવાનું થાય છે. હા એ ક્યાં માલ? ગમે તે હા હા થાય છે કે છોકરી નહીં? વાળો લેવો ભાઈ. આ આયરો માલ કેવા આયરો? થાય છે કે ના ભાઈ? લિટલ પેક 60 પેક ઇન ગ્લાસ 60 ml 60 ml આલ્કોહોલ 60 ઇન ml ગ્લાસ. અંદર and 50 ml બહાર. બે રસ્તા આવે તો તે બાદ જઈશું આપણે. ઓલવડા ઓલાવડા ગાંધીનગર શું જઈએ. વાત? એ વરરાજાની ગાડી જો. આપણે ચાલુ બાઈકે વ્લોગ બનાવ્યો એનો કહેવાનો મતલબ એવો જ છે કે ચાલુ બાઈકે ફોન બંધ કરવો નહીં. આપણું બાઇક તો ભાઈ એ જ ચાલે જો આપણે કોઈ રેસ બેસ હાલવા ક્રૂઝ કંટ્રોલ ભાઈ. હા ઓટો પાયલટ. હા આપણે રેસ બેસ હાલે જ નહીં. જોઈ લો છોડ દઉં તો આવી જાય એની મતે. લોકોને ફોટા પડાવતા એટલે થોડી વાર ઉભા રહ્યા છે. હવે આ ભાઈબંધોના ફોટા પડાવી દઈએ. હા તો ભાઈ આ બદમાશ મિત્ર છે આપણો. બદમાશ જ છે. આખી જિંદગી બદમાશી જ કરે છે. અમારા શોખ ને એવું ઝાંસી રાધા રંગીલી જિંદગી જીવા વાળા અમે આવના પરિંદા ફિલ્મી છે અમારો શોખ. એ ડિયો હા, બરાબર. યાદ આવ્યો શેર મે હા લાઈક કરજો ને ફોલો. આજે તો જોજો જ વિડીયો. આજે ખતરનાક વિડીયો આવવાનો છે કારણ કે આના તો હું ગજબ રોસ્ટ કરવાનો છું.